સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે આપણે વાત કરી રહ્યા છીએ. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ તરીકે સૌપ્રથમ આપણા ધ્યાનમાં આવે જેનું વિપુલ માત્રામાં યોગદાન હોય, વિપુલ માત્રામાં જેની કૃતિઓ મળી હોય એવા વ્યક્તિને આપણે નરસિંહને સીમા સ્તંભ રૂપે ગણીએ છીએ. આ સીમા સ્તંભરૂપ નરસિંહને જ્યારે ગણતા હોય તો આપણે આગળ વાત કરી નરસિંહ પૂર્વેના જે સાહિત્ય રચાયું, જે સાહિત્ય સ્વરૂપોનો ઉપયોગ થયો, જૈન હોય કે જૈનેતર હોય, જે પણ કંઈ સાહિત્ય રચાયું એના વિશે આપણે વાત કરી. પછી નરસિંહ આવે, નરસિંહ પછી મહત્ત્વના કવિમાં ભાલણ આવે અને પછી 16મા સૈકામાં મીરાનું આગમન થાય. હવે આ નરસિંહની જ્યારે વાત કરતા હોય તો એની આસપાસ બીજા કવિઓનું એ શતકમાં યોગદાન તો હોય ને, તો એ જે યોગદાન છે એ યોગદાન 15મા શતકના જેટલા ગૌણ સર્જકો છે. હા, નરસિંહ જેટલું વિપુલ માત્રામાં એમણે યોગદાન ન આપ્યું હોય, એમની કૃતિઓ ન મળતી હોય, ઉપલબ્ધ ન હોય, પણ એ આખા યુગને વિકાસ કરવામાં, એ આખા યુગમાં સર્જક કંઈ ને કંઈ પોતાનું યોગદાન આપતો જ હોય છે. તો આજે આપણો વિષય છે 15મા શતકના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ગૌણ સર્જકો. હવે જ્યારે આપણે ગૌણ સર્જકોની વાત કરીએ તો પહેલાં નરસિંહને જોયા, નરસિંહ પછી ભાલણ અને પછી મીરા. એ બે વચ્ચે જે થોડા કવિઓ નરસિંહ અને મીરા વચ્ચે થઈ ગયા, જે સર્જકો થઈ ગયા, આજે આપણે એની વાત કરવાની છે. તો એમાં સૌથી પહેલું નામ જો કોઈનું આવે તો એ નરસિંહના બસ તરત થઈ ગયા એમ કહી શકીએ એવા પદ્મનાભનું છે. તો 15મા શતકના ગણનાપાત્ર કવિઓમાં સમયની દ્રષ્ટિએ નરસિંહ પછીનો મહત્ત્વનો કવિ જો કોઈ હોય તો એ પદ્મનાભ છે. એ વિસનગરનો નાગર બ્રાહ્મણ હતો અને ઝાલોરના રાજપૂત રાજા અખેરાજનો આશ્રિત અને રાજકવિ હતો. તેણે અખેરાજના પૂર્વજ કાંધળે ચૌહાણની કીર્તિગાથા ગાતો કાંધળે પ્રબંધ ઝાલોરમાં ઈસવીસન 1456માં રચેલો. એ કૃતિની વિશિષ્ટતા એ છે કે આ એક ઐતિહાસિક પ્રબંધ તરીકેનું કાવ્ય છે. રાજસ્થાનના વિશલદે રાસો જે 1216માં અને પૃથુરાજ રાસો જેવા ઐતિહાસિક પ્રબંધોની અસર એની પર હોય એમ આપણે કહી શકાય. ગુજરાતીમાં રણમલ છંદ, પછી હિન્દુ રાજપૂત રાજાના મુસલમાનો સામેના યુદ્ધ અને પરાક્રમો વર્ણવતું આ બીજું ઐતિહાસિક વીર કાવ્ય છે. કાંધળે પ્રબંધમાં ગુજરાતમાં વાઘેલા વંશના રજપૂત રાજા કર્ણદેવના અપકૃત્યથી છંછેડાયેલા તેના પ્રધાન માધવ મંત્રીની પ્રેરણાથી દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીના લશ્કરે ગુજરાત ઉપર જે આક્રમણ કર્યું તેનો ઇતિહાસ છે. ઝાલોરની હદમાંથી કાંધળેએ લશ્કરને માર્ગ ન કરી આપીને પ્રતિકાર કર્યો. એકથી વધુ વખત મુસલમાન સૈન્યોના રહેલા તેજસ્વી સામનાને અંતે આ રાજા વીરગતિ પામે છે. કાંધળેનો પુત્ર વિરમદે અને બીજા યુદ્ધસુરા રાજપૂતોના મુસલમાનો સામેના યુદ્ધ અને પરાક્રમને આ ગાથા તાદૃશ્ય કરે છે. તેમજ જોહર કરતી રજપૂતાણીઓનું વર્ણન પદ્મનાભ કવિની ઓજસ્વતી બલિષ્ઠ ભાષામાં વેધક રીતે થયું છે. કાવ્યની દૃષ્ટિએ મધ્યમ કોટીનું ગણી શકાય, પરંતુ ભાષા અને ઇતિહાસની દૃષ્ટિએ મહત્ત્વનું આ અમર કાવ્ય છે. આ પ્રબંધની કથા 4 ખંડ અને લગભગ 2000 પંક્તિઓમાં નિબદ્ધ થયેલી છે. પ્રબંધનું કથાવસ્તુ જોઈએ તો ગુજરાતના રાજા કરણ વાઘેલા દ્વારા અપમાનિત થયેલા એના પ્રધાનની જે વેર ભાવનાથી પ્રેરાઈને એ દિલ્હીના સુલતાન પાસે જાય છે. અલાઉદ્દીન ખિલજીને ગુજરાત આવવા આમંત્રણ આપે છે
અલાઉદ્દીનના આવતા સૈન્યને, ગુજરાત જ્યારે આવતું હોય છે ત્યારે જે આવતું સૈન્ય છે એને કાનડે મારવાડના જાલોર આગળ રોકે છે. આથી સરદાર ઉલુગ ખાન મેવાડને રસ્તે ગુજરાતમાં પ્રવેશી ગુજરાત સોરઠી એટલે કે સોરઠ જે કહેવાય સોરઠ જીતી લે છે. સોમનાથની ખંડિત મૂર્તિ અને બાનમાં પકડાયેલા લોકોને વિજયના કેફમાં ઉલગ ખાન વળતી વખતે ઝાલોર પર હુમલો કરે છે. તમે જોયું કે એણે ઝાલોરના રસ્તે ગુજરાતમાં પ્રવેશવા દીધા નથી. હવે વિજય થયો છે તો એ જે કેફ છે એમાં હવે વળતા ઝાલોર પર હુમલો કરવાનું વિચારે છે અને કરે પણ છે. ભયંકર યુદ્ધમાં કાનડે ઉલગ ખાનને હરાવે છે. સોમનાથની મૂર્તિ તથા યુદ્ધ કેદીઓને છોડાવે છે. આ પહેલા ખંડની વાત થઈ. બીજા ખંડમાં સુલતાન પોતાના બીજા સરદારને નાહર મોકલે છે, કારણ કે પહેલો ઉલુગ ખાન તો હારી જાય છે. હવે બીજો સરદાર મોકલે છે તો સુલતાન પોતાના બીજા સરદાર નાહર મલેકને મોકલે છે. એનો પણ પરાજય થાય છે. ત્રીજી વાર સ્વયં સુલતાન ચડાઈ કરે છે. ત્રીજા ખંડમાં સુલતાનનું આક્રમણ વર્ણવાયું છે. સુલતાનની પુત્રી પિરોજાને પૂર્વજન્મના સંસ્કાર જાગે છે. તે કાનડેના પુત્ર વિરમદેના પ્રેમમાં પડે છે. પિરોજાની વિનંતીથી સુલતાન વિરમદે માટેનું માગું પણ મોકલે છે. વિરમદે તેનો સ્વીકાર કરતો નથી. 12 વર્ષ કરતાં વધુ વર્ષો આ યુદ્ધ ચાલે છે. હવે ચોથો ખંડ. તો ચોથા ખંડમાં કાનડે સુલતાનના સૈન્ય સામે કેસરિયા કરી પ્રાણની આહુતિ આપે છે. પછી વિરમદે પણ વીરગતિ પામે છે. હવે અલાઉદ્દીન ખિલજી શું કરે છે તો એ વિરમદેનું માથું રત્નજડિત પેટીમાં દિલ્હી લઈ જવામાં આવે છે. પિરોજા પાસે આવતા જ જે વિરમદેનું મસ્તક છે એ અવળું ફરી જાય છે. મસ્તકના પછી અગ્નિ સંસ્કાર કરી પિરોજા જમના નદીમાં ઝંપલાવી પોતાના પ્રાણ ત્યાગે છે. એ પછી 8 માસે અલાઉદ્દીનનું પણ મૃત્યુ થાય છે. અહીં પદ્મનાભે પોતાના આશ્રયદાતા કુળની વીર રસથી છલકાથી આ વીર કથાને ભાવપૂર્વક આલેખી છે. સમગ્ર કૃતિ સાંસ્કૃતિક દસ્તાવેજ સમી બની રહે છે. સુબદ્ધ વસ્તુ સંકલના, ઝીણવટભર્યા અને જીવંત વર્ણનો તથા પ્રાણવંત પાત્રાલેખનથી શોભતો કાવ્યનો કથા પ્રવાહ તેને મહાકાવ્ય પ્રકારની ઉત્તમ કલા પ્રકૃતિ સર્જકૃતિમાં સ્થાન પામે છે. આ પ્રબંધ કૃતિમાં તત્કાલીન નગરજીવન, રાજકારભાર, રાજ્ય વ્યવસ્થા, સૈનિકો, યુદ્ધના દાવપેચ, લગ્ન અને અંત્યેષ્ટિની વિધિઓ તથા દેવદેવતાઓ અને પાપ પુણ્યની માન્યતાઓ વિશે એટલે કે તત્કાલીન સમાજ જીવનના કેટલાક સુરેખ ચિત્રો એમણે આપ્યા છે. કાનડે પ્રબંધ મુખ્યત્વે યુદ્ધનું નિરૂપણ કરતું વીર રસનું કાવ્ય હોવાથી તેમાં યુદ્ધની લશ્કરી રીત રસમો વિશે ખાસી જાણકારી સાંપડે છે. ઉપરાંત ગુજરાતના નગરો, ચોટા, મંદિરો, જળાશયો, અન્નક્ષેત્ર, ગીત નૃત્યના સમારંભો, સભાગૃહો વગેરેના વર્ણનો તથા કાનડે, વિરમદે, અલાઉદ્દીન, માધવ, સાંતલ જેવી ઐતિહાસિક નરવીરોની એ પ્રતિભાજનક પાત્ર રેખાઓ પણ ઉપસાવી આપે છે. સજાદી પિરોજાનું પાત્ર પણ અહીં ખૂબ જ આકર્ષક બન્યું છે. કવિએ મુખ્ય વીર રસ ઉપરાંત તેની આસપાસ કરુણ, વિપ્રલ, રૌદ્ર વગેરે રસોનું એક સુંદર ગૂંથણી કરી છે. દોહા, ચોપાઈ, પાવક એટલે કે દેશી ચાલ એ 3 પદબંધમાં કવિએ સ્વીકાર્યા છે. પ્રાસાદિક, સંસ્કારી અને પ્રસંગ અનુરૂપ ઓજસ્વી અને મધુર શૈલીમાં કવિએ ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક જેવા અર્થાલંકારો પ્રયોજી કાવ્યને અદ્ભુત શૈલીમાં નિરૂપ્યું છે. આમ પદ્મનાભની કવિતા ઉચ્ચ દેશાભિમાન, પ્રબળ ધર્મભાવના, આવેશથી એકદમ જાજલ્યમાન છે. એમની પાસે રસ નિષ્પત્તિનું કૌશલ છે. એકદમ અદ્ભુત કલ્પના શક્તિ છે. તેજસ્વી પ્રભાવક શૈલી છે. ઊંચી પ્રીતિની પાત્ર નિર્માણ શક્તિ છે. પ્રસંગોના તાદૃશ શબ્દચિત્ર આપવાની પોતીકી મનોહર બાની કૃતિને 4 ચાંદ લગાવી દે છે.
આ રીતે આખી કાનડે પ્રબંધની જે કૃતિ છે એ એકદમ અદ્ભુત રસથી ભરેલી આપણને માલુમ પડે છે. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના 15મા શતકના એક બીજા ગૌણ કવિ છે, એ છે વીરસિંહ. વીરસિંહ ઈસવીસન 1470ની આસપાસ વરસંગ કે વીરસિંહ નામના કવિની ઉષાહરણ નામની કૃતિ મળે છે. એ પ્રબંધ ગોટીનું કથા કાવ્ય છે. આ એક જ કૃતિ મળે છે. નરસિંહ મહેતાના તે સમકાલીન કવિ છે. ઉષાહરણમાં ઓખા અને અનુરુદ્ધની મૂળ પુરાણ કથામાં કવિઓએ થોડો ફેરફાર કરેલો છે. જો કે કેટલીક જગ્યાએ તેમણે અચિંત્ય ભંગ પણ કર્યો છે. આખ્યાન સ્વરૂપના આરંભિક લક્ષણો છૂટાછવાયા અહીં મળી આવે છે. આ સાથે તેમાં નાયિકાનું રૂપ વર્ણન, લશ્કર સૈન્યનું કે યુદ્ધના વર્ણનોમાં દ્વારિકામાં આનંદ ઉત્સવનું નિરૂપણ કવિએ પ્રશંસા અપાવે તેવું કર્યું છે. આ વર્ણનો બોલીમાં લખાયેલા અંતના ગદ્ય વર્ણનમાં અને કાવ્યમાં મુખ્યત્વે શૃંગાર અને વીર રસના નિરૂપણમાં કાવ્યત્વ સારું ઝળકે છે. મિત્રો, આમાં એક વાત તમને જણાવી દઉં કે ઓખા અને અનિરુદ્ધની કથા, તો અનિરુદ્ધ છે એ શ્રી કૃષ્ણ આપણે જેને કહીએ છીએ એના કુળના વંશજ છે, અને એની સાથે ઓખાનું જે રીતે લગ્ન થયું છે એ આ કથાનું મુખ્ય કથાવસ્તુ છે. પદ્ય કૌશલ્ય પણ નોંધપાત્ર અહીંયા બન્યું છે. કાવ્યમાં જુદા જુદા પાત્રો વચ્ચેના સંવાદો રસદ્રષ્ટિએ તેમજ એમાંના અર્થાંતરન્યાસી કથનો અને કહેવતોના પ્રયોગો એકદમ ધ્યાન ખેંચે તેવા છે. નાયક નાયિકા વચ્ચેની રસિક સમસ્યા પણ આકર્ષણ ઉપજાવે તેવી થઈ છે. મધ્યમ કોટીનું આ કાવ્ય છે અને એમાં જે પુરાણ કથામાં ઓખા અને અનિરુદ્ધની જે વાત થઈ છે એ જ આ ઉષાહરણમાં વર્ણવાય છે. હવે પછીના કવિ છે એક કર્મણ મંત્રી. રામાયણમાંથી કથાવસ્તુ લઈ અને સીતાહરણ નામક કાવ્યની રચના કર્મણ મંત્રી નામના કવિએ કરેલી છે. રામાયણની મૂળ કથાને કવિએ કંઈક અંશે ટૂંકાવી છે. તેમાં કવિ કર્મની કુશળતા આપણને વર્તાય છે. એમાં કેટલાક ઉમેરા પણ કર્યા છે અને જે ઉમેરણમાં કવિની મર્યાદા પણ આપણને સ્થિતિ છતી થાય છે. કાવ્યકૃતિ તરીકે આ કૃતિ નબળી છે, પણ આ કાવ્યના પ્રથમ સંપાદક કેશવ હર્ષદ ધ્રુવ મુજબ એ કહે છે એ મુજબ કાવ્ય તરીકે કૃતિ સાધારણ કોટીની છે, પણ 15મા શતકથી કૃષ્ણલીલાની સાથે ભગવાન રામચંદ્રના જીવનને ગાવાનું પણ શરૂ કર્યું એ આ કૃતિની વિશેષતા છે. દોહરા, ચોપાઈ, પવાડા, છપ્પા અને ગીતના પદબંધથી તેમજ કેટલાક પ્રસંગો અને પંક્તિઓના સામ્યથી કાનડે પ્રબંધની અસર અહીં હોય એમ જણાય છે. 1000 સુધી પહોંચતી પંક્તિની સંખ્યાના સીતાહરણમાં કર્મણ મંત્રીએ નરસિંહ મહેતાના આયુષ્યના છેલ્લા દાયકામાં પોતાની શક્તિ અને રુચિ મુજબ સંક્ષેપમાં રામાયણની કથા આખી નિરૂપી છે. હવે પછીના જે સર્જક છે એ ઉદ્ધવ. ભાલણનો પુત્ર છે. આપણે ભાલણ વિશે વાત કરી કે નરસિંહ પછીનો કોઈ સર્જક હોય જેણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પોતાનો ફાળો વિશેષ પ્રમાણમાં આપ્યો એ ભાલણ છે. અને ભાલણ પછી ઉદ્ધવ એ ભાલણનો પુત્ર છે. તેમણે સુંદરકાંડ સુધીના રામાયણના કેટલાક ભાગનો કડવાબદ્ધ અનુવાદ કર્યો છે. તેની અનુવાદ શક્તિ સામાન્ય પ્રકારની છે. બબ્રુવાહન આખ્યાન નામની એક કૃતિ તેના નામે મળી આવે છે. ભાલણનો એક બીજો પુત્ર પણ હતો, એનું નામ હતું વિષ્ણુદાસ. તેણે ઉદ્ધવનું અધૂરું રહેલું જે રામાયણ છે એ પૂરું કર્યું છે એમ કહેવાય છે. આ વિશે જાજી માહિતી ના કૃતિમાંથી મળે છે, ના ઐતિહાસિક ગ્રંથોમાંથી આપણને ઉદ્ધવ અને વિષ્ણુદાસ વિશે મળે છે. આ પછીના કવિ છે ભીમ. ભાલણનો શિષ્ય ભીમ સિદ્ધપુરનો વતની અને જ્ઞાતિએ બ્રાહ્મણ હતો. તેણે દ્વારિકાની યાત્રા અવારનવાર કરી હતી. સંસ્કૃત ભાષાનો
એ જ્ઞાની હશે એમ તેના લખાણ પરથી લાગે છે. તેણે હરિલીલા સોળસ કલા એ ઈસવીસન 1485માં અને પ્રબોધ પ્રકાશ એ ઈસવીસન 1490માં રચનાઓ કરી છે. 2000 કડીની હરિલીલા સોળસ કલા એ દક્ષિણના પંડિત બોપદેવ 178 શ્લોકમાં આપેલા ભાગવતના સારરૂપ આ કાવ્ય હરિલીલા વિવેકને આધારે રચાયેલું છે. એમાં સમગ્ર ભાગવતની કથા 16 કલા એટલે કે વિભાગોને ત્યાં કલા કહેવામાં આવે છે, વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે. પદબંધમાં તેણે ચોપાઈ, છપ્પઈ, ગીતો ને ધોળ પ્રયોજ્યા છે. આ કાવ્યમાં કવિનું કવિત્વ મધ્યમ કક્ષાનું રહ્યું છે. કૃતિ આમ તો ભાગવતની કથાનું સંક્ષિપ્ત જ છે, પરંતુ એના પણ સમકાલીન જે કવિઓ છે એના ઉપર અસર પડી છે. મૂળ કથામાં રૂકમણીનો વિવાહ વિદર્ભ દેશમાં થાય છે, જ્યારે ભીમ તે સૌરાષ્ટ્રના માધવપુર જિલ્લા જૂનાગઢમાં દર્શાવે છે. કવિ રૂકમણી હરણ પ્રસંગે 5 ધોળ આપે છે. ભીમે કાવ્યાંતે ધનાશ્રી રાગમાં કલશનું એક ગીત પણ આપ્યું છે. ભાષા ઉપર તેની સારી હટોતી છે. તેમની બીજી કૃતિ છે પ્રબોધ પ્રકાશ. એ સંસ્કૃત ઢબનું રૂપક કાવ્ય છે. 11મા સૈકાના પંડિત કૃષ્ણ પ્રસાદના સંસ્કૃત રૂપ પ્રબોધ ચંદ્રોદયનો એ સારા અનુવાદ છે. એનું કથાવસ્તુ જ્ઞાનાશ્રયી ભક્તિનું છે. એમાં મોહરાજનો પરાજય કરીને પ્રબોધચંદ્રનો ઉદય બતાવતું આ કથાવસ્તુ છે. આ રચના તેમણે પ્રભાસ પાટણમાં નરસિંહ વ્યાસના ઘરે રહીને રચી હતી. મૂળના કીર્તિવર્માના દરબારને બદલે દ્વારકામાં શ્રી કૃષ્ણની રાજસભામાં આ ભજવવાનું ભીમે ગોઠવ્યું છે. આ રચનામાં ભીમની કવિ પ્રતિભાનો કોઈ વિશેષ અનુભવાતો નથી. બંને કૃતિઓ ભીમને ભારણ જેવા સંસ્કૃતના સારા અનુવાદક તથા ભક્તિપોષક કવિતાના કર્તા તરીકે કીર્તિ અપાવે એવા છે. આ બંને કૃતિઓમાં એમણે અનુવાદ, જે સારા અનુવાદ એ જ બતાવ્યું છે અને એ જ કર્યું છે, જેના કારણે મધ્યકાળમાં એક સારા અનુવાદ તરીકે તેમની છાપ ઘણી મજબૂત થઈ છે. હવે આપણે જોઈએ તો એક બીજા ગૌણ સર્જક છે જનાર્દન ત્રવાડી. અમરાવતી એટલે ઉમરેઠના ખડાયતા બ્રાહ્મણ હતા. તેમણે ઉસાહરણ ઈસવીસન 1492માં 222 કડીની આખ્યાન કૃતિ રચી હતી. આ કાવ્યની વિશિષ્ટતા એ છે કે એમાં કડવાના નામધારી 32 સુગેય પદોમાં દેશીબંધ અને રાગો છે. આ ઉષા એટલે ઓખા અને અનુરુદ્ધની, આપણે હમણાં જ જોયું ઉષા અને ઓખા વિશે ઘણી રચનાઓ રચાઈ છે. તેમાં બીજી ઉષાહરણ તે પ્રસિદ્ધ કથા પરથી જ રચેલું આખ્યાન કાવ્ય છે. કવિ પ્રતિભાનો ચમકારો સાવ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. કેશવ હર્ષદ ધ્રુવ એને સાદા લોક ગીતની કોટીના જ કવિ તરીકે ગણાવે છે. આના વિશે આનાથી વધુ માહિતી આપણને પ્રાપ્ત થતી નથી. હવેના એક મહત્વના ગૌણ સર્જક 15મા શતકના આપણે જોઈએ તો એ છે માંડણ બંધારો. નરસિંહનો અનુગામી અને કવિ ભીમનો સમકાલીન કવિ માંડણ આબુની ઉત્તરે આવેલા સિહોરનો વતની હતો. જ્ઞાતિએ બંધારો હતો. તેના પિતાનું નામ હરિ અને માતાનું નામ મેઘુ હતું. તેણે પ્રબોધ બત્રીસી, રામાયણ, રૂકમાંદ કથા, પાંડવ વિસ્તી, સતભામાનું ઋષનું વગેરેનું સર્જન કર્યું છે. આ કૃતિઓ પૈકી પ્રબોધ બત્રીસી વિશેષ નોંધપાત્ર છે. કવિએ એમાં સાંભળતા કર્ણરસ ઉપજઈ અને જોતા અર્થ અનેધા ભજઈ એવી રચના કરી છે. કૃતિ 6 પદી ચોપાઈના બંધમાં 20 કડીની એક એવી 32 ભીસીઓમાં રચાય છે. તેમાં યોજાયેલા છપ્પા ધ્યાન આકર્ષક
અને અખાની ષષ્ઠપદી ચોપાઈના બંધ સૌ પ્રથમ અહીં આપણને જોવા મળે છે. માંડણે યોજેલી અર્થાંતર ન્યાસી લોકોક્તિઓની અસર તો છેક સામળના રાવણ મંદોદરી સંવાદ નામની કૃતિમાં પણ જોવા મળે છે. પ્રબોધ 32માં કવિએ જાણે કહેવતનો કોષ ખડકી દીધો હોય એવી અનુભૂતિ આપણને થાય છે. વહેમ, અંધશ્રદ્ધા, દંભ, જડતા આદિ પર તેના કટાક્ષભર વાણીના સપાટા દુનિયાદારીના અનુભવ વાણીનો રણકાર આપણને સંભળાય છે. રામાયણ એ આખ્યાન પદ્ધતિનું કાવ્ય છે. ચોપાઈના એકમથી રચાયેલા આખ્યાનોના આરંભકર્તા તરીકે માંડન બંધારાને આપણે યાદ કરવો જ પડે. આ પછીના ગૌણ સર્જક છે દેહલ. મધ્યમ પ્રતિભાની કવિશક્તિ ધરાવતા કવિ દેહલે અભિનવ ઊંઝણું નામની કૃતિ રચી છે. મહાભારતના કરતાં જુદી જ રીતે નિરૂપાયેલી અહીં અભિમન્યુની કથા છે. કથાનો વિષય છે વીર અભિમન્યુની વિદાય અને વધ, પરંતુ અહીં સર્વત્ર કરુણ રસને પ્રાધાન્ય અપાયું છે. ભાણેજનો કેમ વધ થવા દીધો એ અંગે અભિમન્યુના જન્મની જે પૂર્વકથા આપીને દેહલે કૃષ્ણને નિષ્કલંક બતાવ્યા છે. દેહલ ભણઈ એમ કહી 406 કડીમાં પથરાયેલ આ પ્રકારના નવીન કથાવસ્તુની કવિતા તરીકે ગુણવત્તા એકદમ સામાન્ય કોટીની છે. આમાં આપણે જાણીએ છીએ મહાભારતની કથામાં અભિમન્યુ ની પૂર્વજન્મની કથા પણ વણાયેલી છે. એને વધુ આમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે અને એના વધના કરુણ રસને અહીં દર્શાવવામાં આવ્યું છે. કવિ દેહકૃત ઉત્તરાનું ઊંઝણું અને અન્ય કવિઓના અભિમન્યુ આખ્યાનો ઉપર આ રચનાની અસર પડી જણાય છે. આ થઈ મિત્રો વાત 15મા શતકના જૈનેતર કવિઓની. 15મા શતકના અન્ય જૈનેતર કવિઓમાં જોઈએ તો સગાળસા આખ્યાનનો કરતા વાસુ અને નંદ બત્રીસી તથા પંચદંડની પદ્ય વાર્તાઓનો લેખક નરપતિ પણ ઉલ્લેખનીય છે. આ આપણે આખી વાત જૈનેતર સાહિત્યની જે 15મા શતકમાં રચાયું, કયા સર્જકોએ રચ્યું એના વિશે આપણે વાત કરી. હવે એક નજર નાખીએ જૈન સાહિત્ય પ્રવાહ ઉપર. 15મા શતકમાં પણ જૈન સાહિત્ય પ્રવાહ નિરંતર વહેતો રહ્યો છે. તો એ 15મા શતકમાં જૈન સાહિત્ય જે રચાયું તેમાં નરસિંહ પૂર્વે જે જૈન સાહિત્ય પ્રવાહ વહેતો હતો તેવો જ પ્રવર્તમાન રહ્યો આપણે કહી શકીએ. તો શ્રાવક કવિ દેપાલે ઈસવીસન 1445થી ઈસવીસન 1478 સુધીમાં ફાગ, કથા, રાસ અને સાંપ્રદાયિક કૃતિઓ ઠીક પ્રમાણમાં રચ્યા છે. હેમહંસ, મેરુ સુંદર આદિને હાથે બાલાવ બોધો પણ સારી સંખ્યામાં લખાયા છે. સ્થૂલીભદ્ર, નેમિનાથ અને જંબુસ્વામી ઉપર ફાગ તથા રાસ પણ લખાયા છે. ઋષિવર્ધને નલ દવદંતી રાસ એવું 1456માં જૈન નળાખ્યાન પણ લખ્યું છે. મિત્રો, આપને તો યાદ જ હશે મહાભારતની નળાખ્યાન કથા છે એ જૈનેતર સાહિત્યમાં જ મોટે ભાગે ખેડાય છે, પણ આ જૈન કવિએ નળાખ્યાનને પણ જૈન સાહિત્યના આવરણ પહેરાવી અને બનાવ્યું છે, સર્જ્યું છે. લક્ષ્મી સાગર અને દેવપ્રભ જેવા સાધુઓએ વસ્તુપાળ, તેજપાળ અને કુમારપાળની ચરિત્ર ગાથા ગાતા ઐતિહાસિક રાસ રચ્યા છે. ઉપરાંત સાધુ કીર્તિ, ન્યાયસુંદર, મલયચંદ્ર, પુણ્યનંદી તથા જીનહર જેવા જૈન સાધુઓએ અનુક્રમે વિક્રમ ચરિત્ર કુમાર રાસ જે 1443માં, વિદ્યાવિલાસ ચોપાઈ 1460માં, સિંહાસન બત્રીસી ચૌપઈ 1463માં, સિંહાસન બત્રીસી પાવડો 1476માં તથા વિક્રમ પંચદંત રાસ 1500 જેવી રસિક લોકકથાઓ પણ અહીં રચાય છે. જૈન સાહિત્ય પ્રવાહ વૈષ્ણવ ભક્તિ સાહિત્યની સાથે સમાનાંતર વહેતો રહ્યો હોવાથી પ્રતીતિ સહેજે થાય
કે આ પ્રવાહ હજુ પણ રોકાયો નથી. આમ જૈનેતર એવા ઘણા બધા આપણે ગૌણ સર્જકોને જોયા, તેમની કૃતિઓને જોઈ. આમ આપણને થાય કે જે નરસિંહ પૂર્વે જે સાહિત્યનો પ્રવાહ ચાલતો રહ્યો છે એ 15મા શતકમાં પણ અવિરત જૈનેતર બંને કવિઓના હાથે વહેતો રહ્યો છે. ક્યાંય એવું ના લાગે કે જાણે સાહિત્ય રચાવાનું બંધ થઈ ગયું છે. હા, એક આ આપણે પહેલાં પણ જોયું હતું કે આ સાહિત્યની ખાસિયત એ છે કે જે પણ સાહિત્ય રચાયું છે એ ધર્મ આધારિત છે, ધર્મને કેન્દ્રમાં રાખીને. આ તમે જોયું હશે, આ જે સર્જકોએ પણ સાહિત્ય જે સર્જન કર્યું છે એમાં મૂળ રસ ક્યાં છે? તો ધર્મ ભાવના છે. અને બીજી એક મહત્ત્વની 15મા શતકમાં જે વાત કરવામાં આવે છે એ યુદ્ધના વર્ણનોની. એક ઐતિહાસિક પ્રવાહ અહીંથી શરૂ થાય છે. ઇતિહાસમાં જેટલી ઘટનાઓ બની છે એ સાહિત્યમાં આવવાનું અહીં જૈનેતરોમાં વધુ આગળ વધે છે, વધુ તીવ્ર ગતિએ આગળ વધે છે. પહેલાં આપણે જોયું હતું કે જે નરસિંહ પૂર્વનો યુગ છે એમાં જૈન સાહિત્ય તો હતું જ, એમાં યુદ્ધની વર્ણન આવતું, એમાં સૈન્ય આવતું, પણ જૈનેતર સાહિત્યમાં એ બહુ જ પ્રમાણમાં એવી કૃતિઓ આપણને મળી. પરંતુ 15મા શતકમાં નરસિંહ પાસેથી આપણને જેમ ભક્તિયુગનું સાહિત્ય મળે છે એવી રીતે જ જ્ઞાનવાણી પણ મળે છે. અને એ જ રીતે આપણે હમણાં જે ગૌણ સર્જકો જોયા એની સાથે આપણને યુદ્ધના વર્ણનો, યુદ્ધની ભયાનકતા, એ ઐતિહાસિક જે વિગતો છે એ વિગતોનો પણ આપણને ચિતાર આ 15મા શતકની ગૌણ સર્જકો જોયા પછી, એમની કૃતિઓ જોયા પછી થાય છે. આમ 15મા શતકમાં જૈન રાસા, પ્રબંધ, ફાગુ, પદ્યવાર્તા આદિનું સાહિત્ય તો રચાયું જ છે, પણ તેની સાથે જૈનેતર કવિઓએ પણ વાર્તા, દૂત કાવ્ય, વીર કાવ્ય તથા પદ સાહિત્ય વિપુલ પ્રમાણમાં સર્જ્યું છે. આ શતકમાં જ આખ્યાનનો ઉદ્ભવ થાય છે. મેં કહ્યું ને, નરસિંહ પછી ભાલણ એક મહત્વનો કવિ છે. અને આખ્યાનનો પિતા કોને કહેવાય? તો આખ્યાનનો પિતા છે ભાલણ. તો આ જ યુગમાં આખ્યાનનો ઉદ્ભવ પણ થાય છે અને પદ સાહિત્યનું વિપુલ સર્જન થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણે પદ સાહિત્યના પિતા કોને કહીએ? તો નરસિંહને. તો નરસિંહથી જ્યારે આ યુગ શરૂ થાય છે ત્યારે એની અસર નીચે ઘણા બધા સર્જકોએ આ પ્રકારનું પદ સાહિત્ય રચ્યું જ છે. ઘણીવાર આપણે આ સાહિત્ય જોઈએ તો આપણને થાય કે બસ આટલા જ, આ મેં 10 નામ આપ્યા ગૌણ સર્જકના, બસ આટલા જ સર્જકોએ સાહિત્ય રચ્યું અને એને આપણે મધ્યકાલીન સાહિત્ય કહીએ 15મા શતકનું? તો મિત્રો એવું નથી હોતું. અહીંયા એક વાત આપને ખાસ ધ્યાન દોરું કે આ જે વાત હું જે કરી રહી છું એ તો જે સર્જકોના નામ પ્રાપ્ત છે, જે સર્જકોનું ખબર છે કે આ કૃતિ આ જ સર્જકની છે, એની વાત થાય છે. એવું ઘણું બધું સાહિત્ય હજુ પણ પુસ્તકાલયોમાં, ગ્રંથ ભંડારોમાં જે જૂના હસ્તલિખિત સાહિત્ય છે એ પડ્યું છે, જેનું ઓળખ થઈ જ નથી કે આનો કવિ કોણ છે, આનો કર્તા કોણ છે, સર્જક કોણ છે. એવું ઘણું બધું સાહિત્ય હજુ પણ વિપુલ માત્રામાં આપણા સુધી પહોંચ્યું નથી. અહીં આ યુગમાં ભક્તિ કવિતાના પ્રાબલ્યને કારણે કેટલાક અભ્યાસીઓ આ શતકને ભક્તિયુગ કહે છે. મેં હમણાં જ કહ્યું ને કે ભક્તિનું પદો રચવાનું પ્રમાણ આ સાહિત્યમાં વધ્યું છે, તો ભક્તિયુગ તો એને આપણે કહેવો જ પડે. તો આ જ યુગને પ્રમુખ કવિ નરસિંહ મહેતા છે, તો કેટલાક એમને નરસિંહ યુગ પણ કહે છે. ભક્તિ પ્રવાહ 15મા શતકમાં પૂરો થતો નથી, 16મા શતકમાં પણ વેગપૂર્વક વહે છે. જેમ 15મા શતકમાં નરસિંહ મળે છે તો 16મા શતકમાં મીરાબાઈ સાંપડે છે. આ રીતે આ આખું સાહિત્ય એકબીજાને ગૂંથી રહ્યું છે. આપણા સુધી જ્યારે આ સદી સુધી આ ગુજરાતી સાહિત્ય પહોંચ્યું છે ને, ત્યારે મિત્રો એવા અસંખ્ય સર્જકોના એની અંદર ફાળો છે, યોગદાન છે, કે જ્યારે એક આખા સાહિત્ય રૂપે ગુજરાતી ભાષા ઉભરી આવી છે.
નમસ્કાર. સ્વાધ્યાય ટીવી